આફ્ટરનૂન. હું નીકળી ગઈ છું મારા મમ્મીને ત્યાં જવા માટે. અમે લોકોએ સરસ મજાનું જનોઈનું ફંક્શન પૂરું કરી લીધું અને ભાઈ ભાભી જનોઈમાં આવ્યા હતા, તો એમની સાથે હું પણ જાઉં છું મારા મમ્મીને ત્યાં જવા માટે, કેમ કે બહુ જ ટાઈમ મહિનો જેવું થઈ ગયું તો હું ત્યાં ગઈ નથી. તો મમ્મીને બી મળતી આવું, થોડા દિવસ રહેતી બી આવું, એટલે મમ્મીને બી સારું લાગે અને બધાને સારું લાગે અને મને બી થોડું સારું લાગે. હું ત્યાં હોય ને તો મને થોડું ટેન્શન ફ્રી જેવું લાગે છે અને મને અત્યારે પપ્પાના લીધે એટલે હું જાઉં છું મમ્મીના ત્યાં. તો અમે લોકો રસ્તામાં છીએ. અહીંયા ભાભી છે, ભાઈ છે અને હું છું અને તક્ષ બી છે. તો અમે બધા નીકળી ગયા છીએ. સાંજ પડી ગઈ છે કેમ કે ફંક્શન પતાવીને નીકળતા તો હવે ચલો, હવે થોડો ઘણો નાસ્તો ને એવું ઘરેથી જ કરી નીકળ્યા હતા, એટલે હવે જોઈએ રસ્તામાં ક્યાંય ઊભા રહેવાનું પ્લાન નથી, સીધા જ ઘરે મળીએ મમ્મીને જઈને. ચલો તો લેટ્સ ગો. હું તો ફોન પકડવાનું ભૂલી જઈ. અહીંયા આ અમારી ગાડી છે. અમે ગાડીમાંથી ઉતરીને સામાન બામાન બધું ઉતારી દીધું છે. આ ભૈલાના બુલેટનો નંબર પ્લેટ દેખાય છે ને, બુલેટ લઈને આવે છે. મારે મંદિર દર્શન કરવા જવું છે. હું અહીંયા આવીને પહેલાં દર્શન કરું, પછી ખાવું પીવું એવું મને એમ ટેક છે. નાખી ચલો ભાઈ, દર્શન આવીએ છીએ તો એક દર્શન કરીએ એમ. આ મારું ઘર છે. હું આખા હોમ ટૂર ઘરનો આપીશ તમને 1-2 દિવસમાં, સરસ મજાનો, હે ને. અત્યારે જતી આવું મંદિરે, એના પછી મળીએ. આ મારો મહેલ્લો છે, એ પણ તમને હું દિવસે બતાવીશ. મમ્મી આવી જાઓ, મમ્મી. The next day. તો હાય ફેમિલી, કેમ છે તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું અને સરસ મજાની સવાર થઈ ગઈ છે. અને આજે મારા મોઢા પર થોડી ખુશી પણ હશે કેમ કે હું આજે આવી ગઈ છું મારા મમ્મીના ઘરે. તો બધાને સૌથી પહેલાં મારા જાજા કરીને જય અંબે અને જય શ્રી કૃષ્ણ. અને આજે આપણે બધા સાથે મળીને, મમ્મી સાથે ભાઈ ભાભી તો જઈ રહ્યા છે બહાર, એટલે મમ્મી સાથે અને તક સાથે મળીને મચાવશું. જે કરશું તમને બધાને બતાવીશ. તો તમે બધા વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. તમને મારી મમ્મી પણ આજે વિડીયોમાં જોવા મળશે અને બહુ જ મજા આવવાની છે. બહુ જ મજા કરશું સાથે મળી. અહીંયા જો મારા પપ્પાનો ફોટો છે. મારા પપ્પા પણ અમારી સાથે જ છે, અમારી સાથે જ બેસીને બધું એન્જોય કરે છે. પપ્પાને બહુ જ મિસ કરીએ છીએ, પણ શું કરીએ હવે, રોજ તમને બધાને હું રોટલા રોજ બતાવવાનો કોઈ મતલબ નથી. એટલે હું સ્ટ્રોંગ બનીને મસ્ત રીતે, અને આમ બી મમ્મીને ત્યાં આવું ત્યારે હું ટ્રાય કરું કે હું બિલકુલ ના રડું, કેમ કે મને જોઈને મમ્મી પણ પછી ઢીલા થઈ જાય. એટલા માટે આપણે અહીંયા 100% આપવાનું, એ લોકોને બિલકુલ ટેન્શન ના થવું જોઈએ. એવી રીતે મસ્ત રીતે રહેવાનું છે. તો ચલો ગાઈસ, દિવસની શરૂઆત કરીએ મસ્ત મજા રીતે. ભાખરી અને ચા ઘરે નહીં ખાધી, પણ અહીંયા એનું ખાઉં છું. જો મેં નાહી ધોઈ લીધું છે અને હું ફ્રેશ પણ થઈ ગઈ છું. કઈ બાજુથી સારું આવશે? અંધારું આવે છે. બહાર ચાલુ કરીએ આપણે. થોડીક થઈ છે લાઈટ. અને અહીંયા છે ને, હું અહીંયા મલાઈનું ઘી બનાવવા માટે મલાઈ કાઢું છું કે ચલો થોડુંક મલાઈનું ઘી બનાવી નાખીએ. પડી હતી મલાઈ તો થોડું. અને મમ્મી અહીંયા એક ગુજરી ગયા છે, અંકલ તો એમના ગઈ છે અને હું અહીંયા ઘરે છું અત્યારે, એટલે આવતી જશે અડધો કલાકમાં. પછી આપણે મમ્મીને પણ મળશું. અને અહીંયા મમ્મીએ ભાત મૂકી દીધા છે. મારા મમ્મીના હાથનું ડુંગળી બટાકાનું શાક ખાવું હતું અને ભાત અને રોટલી એવું બનાવવાના છીએ. ભાઈ ભાભી તો આજે જાય છે. હું આવી છું ને તો ભાભી બહુ દિવસથી ગઈ નથી એના મમ્મીના ત્યાં. તો મેં કીધું હું આવી છું તો તું જઈ આવ. શનિ રવિ છે આમ બી તો 2 દિવસ, તો એ 2 દિવસ ત્યાં જાય છે. એટલે મમ્મી એકલી હોય એટલે, અને મૂકી ના જઈ શકે ને, એટલે હું આવી છું તો બંને જતા આવે. એટલે આજે જાય છે તો કાલ સાંજે પરમ દિવસે આવી જશે. હજુ નથી ગયા, હવે નીકળશે. ભાઈને ખેતરનું ને બધું થોડું કામ હતું, એ પતાવીને હવે નીકળે. એટલે એને બી થોડું સારું લાગે કે આની ગઈ નથી તો અહીંયા જ છે. તો 2 દિવસે બી થોડી ફ્રેશ થઈ આવે. હું આવી છું તો એ જઈ શકે. પછી મમ્મી એકલા હોય ને, મમ્મીને બીપીની એની બધી પ્રોબ્લેમ છે, એટલે એકલા મૂકીને જવા એવું નથી, એટલે એ નથી જતી. હવે જતી આવે એકવાર ફ્રેશ થતા આવે બંને જણા, એટલે એ લોકો જાય છે. ચલો ત્યારે પછી મળીએ. અહીંયા ડુંગળી બટાકા મમ્મી સમારીને મૂકીને ગઈ છે કે હું આવીને વઘારીશ. તો કંઈ નથી ગઈ, પણ મેં કીધું મલાઈ બહાર પડી હતી ને તો લાઈને ઘી બનાવી નાખી, એટલી તો હેલ્પ કરીએ આપણે. ચલો ત્યારે હવે આપણે છે ને થોડું સ્કિન કેર કરી લઈએ. હું પહેલાં નથી કરતી, પણ હમણાંથી પંક્ચ્યુઅલ થઈ ગઈ છું. થોડી સ્કિન કેર કરું છું. તમારે મારો સ્કિન કેરનો
વિડીયો જોઈએ કે હું સ્કિન કેરમાં શું કરું છું તો કોમેન્ટ કરી દેજો. હું ઇન ડિટેલમાં વિડીયો બનાવીશ કે હું મારી સ્કિન કેરમાં શું કરું છું. પહેલાં નથી કરતી પણ હમણાંથી કરું છું. મને થોડું સારું લાગે છે. ડે માટે બી કરું છું અને નાઇટ માટે બી કરું. તો તમારે જોઈતું હોય તો કોમેન્ટ કરજો. ડે નાઇટ બંનેનું સ્કિન કેર તમારી સાથે હું શેર કરીશ. તો ચલો આપણે કરી લઈએ પહેલાં સ્કિન કેર. લેતા હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. હું તમને બધાને ખબર છે એવી રીતે હું મારી મમ્મીને ત્યાં છું. પણ સાચું કહું 2-3 દિવસથી હું આવી છું પણ મેં બિલકુલ બ્લોગ નથી બનાવ્યો કેમ કે એવો મૂડ જ નહીં બનતો. અને હું બહુ જ દિવસથી છે ને ભાભી બી મમ્મીના ત્યાં નહોતા ગયા તો મેં કીધું હું 2 દિવસ આવી છું મમ્મી પાસે તો તમે બંને જતા હો, થોડા ફ્રેશ થાઓ અને એને બી એના મમ્મીને ત્યાં જવું હોય, આપણે કેવી રીતે જવું હોય છે. તો પછી એને 2 દિવસથી એને મમ્મીને ત્યાં ગયા છે એટલે અમે 2 જ જણા હોઈએ, હું ને મમ્મી. એટલે બિલકુલ કંઈ જ મન ના કરે. અમે ખાવા પીવાનું બી બહુ કંઈ એટલું બનાવીએ નહીં. જેમ હોય એમ આપણે તો બધું ચાલી રહે. તક્ષ છે તો તક્ષના માટે કંઈ ને કંઈ અમે બસ કરતા હોઈએ અને એના લીધે અમારો ટાઈમ બી જાય છે. તો મેં કીધું ચલો આજે તો બ્લોગ્સ ચાલુ કરું. મમ્મીને એમ શું પૂછવાનું એમ મને નહીં ખબર પડતી. પછી બહુ કંઈ પૂછ્યા કરીએ ને આપણે વિડીયો માટે થઈને તો એને રડવું આવી જાય. એટલે પછી એવું ના સારું લાગે. એટલે હું છે ને બહુ એને કંઈ પૂછતી નથી. પણ આજે હું એવું વિચારું છું કે ખાલી એની પાસે ભજન એક ગવડાવી લઈશું. એટલે તમે મારી મમ્મીને બી જોઈ લો અને તમે એનો અવાજ બી સાંભળી લો અને બધું કે મને બીજી બધી વાત કરવી નથી સારી લાગતી એની સાથે. એટલા માટે અને હું બી કંઈ ને કંઈ એવો ક્વેશ્ચન કરીશ ને તો હું બી રડવા લાગીશ. એના કરતાં શાંતિથી સરસ મજાના રહીએ. અત્યારે મમ્મી છે ને કપડાં ધોવા બેઠા છે એટલે મેં કીધું ચલો હું વિડીયો સ્ટાર્ટ કરી લઉં, તમારી સાથે થોડી વાત કરી લઉં. તક્ષ અહીંયા સ્વિંગને એવું છે એમાં રમ્યા કરતો હોય અને હું મારું એડિટિંગ કરતી હતી વિડીયોનું. કાલે બી એડિટિંગ કરવાનું રહી ગયું હતું એટલા માટે. તો ચલો અત્યારે સવારના વાગી ગયા છે 9. જો અહીંયા અમારી પૂરી ફેમિલીનો ફોટો છે. તમારા અગર બા દાદા મમ્મી પપ્પા ભાઈ બધા. તમારે અગર મારો હોમ ટૂર જોતું હોય અહીંયાના ઘરનું, મમ્મીના ઘરનું તો કોમેન્ટ કરી દેજો. હું જરૂરથી તમને હોમ ટૂર આપીશ 1-2 દિવસમાં. 1 hour later. ગાઈઝ, મમ્મીએ છે ને શાક વઘાર દીધું છે અને રોટલીને લોટે બાંધી દીધો. જો હું તમને બતાવું અહીંયા આગળ. અને મેં કીધું એને તક્ષને છે ને બાબા જવાનું થયું હતું કે બાબા જવું છે અમારે. તો મમ્મી એને આટો મરાવે છે અહીંયા. અને જો ખેતરમાંથી મારા માટે ખેતરમાં દાડિયા ગયા હતા ખેતરમાં કામ કરવા માટે કંઈક તુવેરનું કામ કે ખબર નહીં. તો મારા માટે તુવેર લઈને આવ્યા છે આટલી બધી. મને બહુ જ ભાવે. એમાં બી ખેતરની તુવેર હોય બહુ જ મસ્ત લાગે. પપ્પાએ ઉગાઈ છે તો મસ્ત મજાની તુવેરનું શાક પણ કરશું, દાણા કાઢશું ને દાણા ખાઈશું બી ખરા. મને તો તુવેર બાફીને બી ખાવાની બહુ જ ભાવે. આવી રીતે આખી જે સિંગ હોય ને એમાં મીઠું નાખીને બાફીને ખાઓ ને બહુ જ મસ્ત લાગે, બહુ જ મસ્ત. તો આપણે બાફશું અને હું બાફવા મૂકીશ ને તો તમને રેસીપી બી આપીશ. આમ તો મીઠું નાખીને બાફવાની જ હોય છે પણ તોય તમને હું રેસીપી આપીશ. ચલો સાંજે બાફશું અને ખાઈશું મસ્ત મજાની તુવેર. વાવ, હું ખુશ થઈ ગઈ તુવેર જોઈને ગાઈસ. આમ તો હું ફરતી વિડીયો બનાવું છું ને એટલે કદાચ તમને અડધું તો હોમ ટૂર મળી જ ગયું હશે પણ પ્રોપર જોઈતું હોય ને તો આપી દઈશ 1-2 દિવસમાં. ગાઈઝ, અને એક વાત કહું, મારા મનમાં બહુ જ દિવસથી ફર્યા કરે છે. મેં કીધું લાય તમને લોકોને પૂછી લો. આપણે આમ છે ને જનરલ ગુજરાતી ચેનલ હોય ને તમે જોજો મોટા યુટ્યુબર જે ગુજરાતી ચેનલ છે ને એ લોકોમાં છે ને સુવિચાર કહેવાનો બહુ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે સવાર પડે ને ગુડ મોર્નિંગની સાથે સુવિચાર ને બધું કહેતા હોય છે. મારા કેસમાં તો કેવું છે કોઈ છે જ નહીં સુવિચાર આપવાવાળું. મને એવું હતું કે હવે હું રેગ્યુલર વ્લોગિંગ ચાલુ કરીશ ત્યારે પપ્પા પાસેથી સુવિચારને એવું લઈશ. મારા પપ્પા તો દુનિયા છોડીને જ જતા રહ્યા છે ગાઈઝ. હવે તો હું એવું વિચારું છું કે હું ખુદની જાતે જ સવારે ગુડ મોર્નિંગની સાથે સુવિચાર ચાલુ કરું. તમારું શું કહેવું છે તમે મને કોમેન્ટ કરીને કહેજો કે હું રોજ એક સુવિચાર મારો જાતનો બનાવેલો કે મેં ક્યાંય વાંચેલો કે ક્યાંય ઇન્સ્પાયર થયેલો એવો કોઈ બી સુવિચાર તમને લોકોની સાથે શેર કરું. તો અમે લોકો કોમેન્ટ કરજો તો હું એ સુવિચારવાળું બી ચાલુ કરીશ કે સવારમાં ગુડ મોર્નિંગની સાથે કે દિવસમાં ગમે ત્યારે તમને એકવાર મસ્ત મજાનો સુવિચાર આપી દઉં. તો આપણે આજથી જ ચાલુ કરીએ છીએ. તમે કોમેન્ટ કરજો. આજ તો હું કહું છું સુવિચાર પણ તમે કોમેન્ટ કરજો તો કન્ટિન્યુ કરીશ. અધરવાઇઝ આજ હું આપું છું એક બાવળ ઉગાવો તો કાંટા જ મળે, પછી એમાં કેરી ખાવાની આશા રખાય નહીં. તો આનો ઇન્ટેન્સ એ છે કે તમે જેવા સંબંધ રાખો એવા જ સંબંધની સામે એક્સપેક્ટેશન કરાય. મતલબ એવા જ સંબંધની તમે
આશા રાખી શકો એ મારી સાથે. તમે ત્યાં સામે કાંટા જ વાવ કરો અને તમે સામે કેરી ખાવાની આશા રાખો તો એ બિલકુલ શક્ય નથી. જો તમારે કેરી ખાવી હોય તો સામે આંબો તમારે ઉગાવવો જ પડે. તમે કેરી નાખશો તો સામે તમે કેરી મતલબ આંબો ઉગાવશો તો તમને કેરી ખાવા મળશે. તમે બાવળ જ ઉગાવ કરશો તો ત્યાં તમને કેરી ખાવા નહીં મળે. આ મેઇન વસ્તુ આપણા સંબંધ પર કામ કરે છે કે તમારો સંબંધ સાચો હોય તો તમારે સામે બી થોડું આપવું પડશે. તમે સામે નકરા કાંટા બાવળ ઉગાઈ કરો અને પછી તમે એમ કહો કે સામેવાળા મને કેરી ખવડાવે તો બિલકુલ પોસિબલ નથી. તો મારો આજનો સુવિચાર, પહેલો મારો ટ્રાય તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આમાંથી સિંગ જુદી કરું છું. સ્કૂલ છૂટી તો છોકરાઓ પણ જાય છે બહાર. જો હું તમને બધાને જે ટાઈપનું જેવું જોઈએ બધું હું તમારી રિક્વાયરમેન્ટ પૂરી કરીશ. બસ પ્લીઝ મારી એક રિક્વાયરમેન્ટ છે કે તમે બધા મને સપોર્ટ કરજો અને આટલો સુધી વિડીયો જોયો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જજો. તમારું સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ફ્રી છે, પણ તમારા એક સબસ્ક્રાઈબથી મને બહુ જ બધું મોટિવેશન મળે છે. તમારી એક લાઇકથી બહુ જ, અને કેવું હોય છે કે તમે જેટલી લાઇક કોમેન્ટ એવું કરો ને એટલું યુટ્યુબ થોડો વિડીયોને પુશ કરે. અને અમારા જેવા નાના યુટ્યુબર માટે એ જ જરૂર હોય છે કે યુટ્યુબ થોડો વિડીયો પુશ કરે ને તો અમે થોડાક આગળ આવી શકીએ. તો પ્લીઝ વિડીયો જોતા હોય તો લાઇક કરી દો ફટાફટથી, એક સબસ્ક્રાઇબ કરી દો અને એક શેર પણ કરી દો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં કે જેને એવું લાગે કે આને આ બધી વસ્તુની નીડ છે, અથવા તમારી ફ્રેન્ડ હોય તો કે જો આ સ્કિન કેર કરવાની છું તું બી કરજે. કોઈ ભાભી બેન કોઈ બી હોય કે જો આ સ્કિન કેર હું કરવાની છું તું બી કરજે, એમ કરીને એને મોકલાવો તો બધા સાથે મળીને આપણે સ્કિન કેર કરીએ, મસ્ત મજાની મજા કરીએ. સ્કિનની કેર તો કરવી જરૂરી છે ગાઈઝ. ચલો ત્યારે ફરી પાછા મળીએ એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે, નવા ઉમંગ સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જય અંબે, જય શ્રી કૃષ્ણ, બાય.